કંગના રનૌત ઘણા સમયથી એવા નિવેદનો આપતી હતી કે જેને કારણે એ સતત ચર્ચામાં રહેતી હતી. નમસ્કાર દર્શક મિત્રો, મોટા માથાઓ અને હાઈ પ્રોફાઇલ સીટમાં જો દેશમાં સૌથી વધારે એક ચર્ચાસ્પદ બેઠક હોય તો તે હિમાચલ પ્રદેશની મંડી બેઠક છે. કારણ કે આ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ આ વખતે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારેલી છે અને કંગના રનૌતને કારણે આ બેઠક એકદમ ચર્ચાસ્પદ છે. તો આ મંડી બેઠકની હિસ્ટ્રી વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, કંગના રનૌત ઘણા સમયથી એવા નિવેદનો આપતી હતી કે જેને કારણે એ સતત ચર્ચામાં રહેતી હતી. અને કંગના રનૌત જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી ત્યારથી એવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે કંગના ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પણ કંગના રનૌતે અનેક નિવેદનો આપ્યા હતા અને એના નિવેદનો અને એના અનેક બફાટોને કારણે એ અનેક વખત ચર્ચામાં રહે છે. કંગના રનૌતને આમ તો 2021ની અંદર જ્યારે લોકસભા પર પેટા ચૂંટણી થયેલી ત્યારે જ ઉતારવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તે વખતે ભાજપને એવું યોગ્ય નહીં લાગ્યું કે ભાજપને આ બેઠક ઉપર હમણાં ઉતારાય. એટલે 2021ની અંદર ભાજપે કંગના રનૌતને ટિકિટ નહોતી આપી, તેને બદલે કારગિલ હીરો કુશાલ ઠાકુરને ટિકિટ આપેલી, પરંતુ કુશાલ ઠાકુર એ વખતે ચૂંટણી જીતી શક્યા નહોતા. આ વખતે લોકસભા 2024માં ભાજપે કંગના રનૌતને ટિકિટ આપી છે અને એમની સામે કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ મેદાનમાં છે. વિક્રમાદિત્ય સિંહ જે છે એ કોંગ્રેસના હિમાચલ પ્રદેશના એકદમ દિગ્ગજ નેતા પ્રતિભા સિંહના દીકરા છે. એટલે આ બેઠક ઉપર એમની પણ સૌથી વધારે ચર્ચા ચાલે છે. 2019ની અંદર ભાજપના રામ સ્વરૂપ આ બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા અને પ્રતિભા સિંહ કોંગ્રેસના એમની સામે હારી ગયેલા. હવે 1 જૂને 1 જૂન 2024ના દિવસે આ હિમાચલ પ્રદેશની મંડી બેઠક ઉપર મતદાન થવાનું છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપ માટે આ હિમાચલ પ્રદેશની મંડી બેઠક છે એ સેફ બેઠક છે, એટલે ખાસ કંગના રનૌતને ઉતારવામાં આવેલી છે. કારણ કે મંડી બેઠક ઉપર અત્યાર સુધીમાં 1-2 વખતને બાદ કરતાં રાજપૂત અને બ્રાહ્મણ સમાજનો હંમેશા દબદબો રહ્યો છે. એટલે રાજપૂત અથવા બ્રાહ્મણ સમાજના નેતાઓ જ આ બેઠક ઉપર રાજ કરે છે. એક માત્ર ગોપીરામ એસસીને છોડીને દરેક વખતે રાજપૂત અથવા બ્રાહ્મણ સમાજે મંડી બેઠક ઉપર રાજ કર્યું છે. મતલબ કે આ બેઠક ઉપર જે કોઈ પણ સાંસદ બને એ રાજપૂત હોય અથવા બ્રાહ્મણ હોય છે અને કંગના પોતે રાજપૂત છે. હવે આ મંડીમાં ટોટલ 10 વિધાનસભા બેઠકો આવે છે. એની અંદર 9 બેઠકો ઉપર ભાજપનો કબજો છે. એક જ બેઠક ભાજપના હાથમાં નથી. હવે 9 વિધાનસભા બેઠક ભાજપના હાથમાં હોય એટલે એમ કહી શકાય કે ભાજપ માટે અને કંગના રનૌત માટે આ એક સરળ માર્ગ છે અને આ એક સલામત બેઠક કહી શકાય એમ છે. હવે વિક્રમાદિત્ય સિંહની વાત કરીએ તો તેઓ હિમાચલ પ્રદેશની સરકારમાં PWD મંત્રી છે અને હિમાચલ પ્રદેશની અંદર 6 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વીરભદ્રસિંહ અને હાલના સાંસદ પ્રતિભા સિંહના તેઓ દીકરા છે. મંડી લોકસભાની વાત કરીએ તો 1952થી માંડીને અત્યાર સુધીની અંદર 19 ચૂંટણી થઈ છે. એમાં 13 વખત
પૂર્વ રાજવીઓ આ બેઠક ઉપર રાજ કર્યું છે, આ બેઠક જીતતા આવ્યા છે. એમાં એક વખત કપૂરથલાની રાજકુમારી અમૃત કૌર જીતેલા, એક વખત રાજા જોગિંદરસિંહ બહાદુર આ હિમાચલ પ્રદેશની મંડી બેઠક ઉપરથી સાંસદ બનેલા, 2 વખત સુકેનના રાજા લલિત સેન આ બેઠક ઉપરથી જીતેલા, 3 વખત વીરભદ્રસિંહ અને 3 વખત પ્રતિભાસિંહ આ બેઠક પર ચૂંટણી જીતેલા, 3 વખત કુલ્લુના રાજા મહેશ્વરસિંહ આ બેઠક ઉપરથી સાંસદ રહેલા, 3 વખત સુખરામ મંડી, 2 વખત રામ સ્વરૂપ અને 2 વખત ગંગાસિંહ આ બેઠક ઉપરથી સાંસદ બનેલા છે. એટલે આ જે 1 જૂને મતદાન થવાનું છે એ મંડી બેઠક ઉપર બહુ જ રોમાંચક ચૂંટણી થવાની છે અને લોકોની આ બેઠક ઉપર ખાસ નજર રહેશે. કારણ કે કંગના રનૌતે એક એવું નિવેદન કરેલું છે કે હું આ જો ચૂંટણી જીતી જઈશ તો બોલિવૂડને કાયમ માટે બાય બાય કરી દઈશ, મતલબ હું બોલિવૂડ છોડી દઈશ અને ફૂલ ફ્લેજ રાજકારણમાં આવી જઈશ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.